મિત્રો, આજે હું એક બહુ જ સરસ કહેવત કથા લઈને તમારી પાસે આવી છું. કહેવત છે, લખાણું એ વંચાણું. વાત જાણે એમ છે કે વર્ષો પહેલા એક નાનકડા ગામમાં, જ્યાં બધા ખેડૂતો જ વધારે વસતા હતા, ત્યાં આગળ એ લોકો જુવારની ખેતી કરતા હતા. એક વર્ષ બહુ જ સરસ વરસાદ પડ્યો, બધે ખૂબ સરસ પાક થયો. એટલે બધા જે ડાયા ખેડૂતો હતા એ ભેગા થયા. એ કહે કે આપણે ત્યાં દુકાળ સુકાળ બધું ચાલ્યા કરે છે. અત્યારે સારો વરસાદ થયો છે, આપણી પાસે સારું અનાજ ભેગું થયું છે, તો આપણે એક કામ કરીએ. જેની પાસે વધારે જુવાર છે એ લોકો વધારાની જુવાર આપણા ગામના કોઠારમાં જમા કરાવી દે. ત્યાં આગળ એક સાથે જ આપણે એની કાળજી લઈ શકીશું, અને જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એમાંથી જે લખેલી છે એ પ્રમાણે આપણે એમાંથી જુવાર લઈ જઈશું. એટલે કે માનો કે કોઈની પાસે 10 મણ જુવાર વધારે છે, તો એ પોતાની 10 મણ જુવાર ત્યાં આગળ જમા કરાવી દે. કોઈની 15 મણ જુવાર છે, કોઈની 2 મણ જુવાર છે. આ બધી જ જુવાર ગામના એક જ કોઠારમાં એક સાથે સચવાય, અને બધાને એ રીતે કાળજી લેવાનું સહેલું પડે. બધાને આ વિચાર ગમી ગયો. એમણે કીધું કે બરાબર છે, આપણે વધારાની જુવાર બધી એક જ કોઠારમાં ભેગી કરીએ, ત્યાં સાચવીએ. અને એક જણ બધો એનો હિસાબ લખી લે કે ભાઈ કોની કેટલી જુવાર છે, એટલે એમાંથી એને જ્યારે જરૂર હોય એટલી એ જુવાર લઈ જાય. બધા લોકો આવવા માંડ્યા વારાફરતી, અને પોતાનું લખાવતા ગયા. નામ લખે, કરશનભાઈ પટેલ 20 મણ જુવાર, ફલાણાભાઈ આટલી જુવાર, ટીકણાભાઈ આટલી જુવાર. સરસ મજાનું બધું ભેગું થવા લાગ્યું. એટલામાં ગામ હોય ત્યાં આગળ ચોકી હોય. એ પોલીસ ચોકીમાં એક જમાદાર હતો. જમાદાર વિચાર કરતો હતો કે હું શું કરું, મારી પાસે તો ખેતર નથી, મારી પાસે કેવી રીતે જુવાર હોય, પણ એમ કે મારે કશુંક તો કરવું છે. એટલે એ પેલા જે ભાઈ બધી વિગતો નહોતા તેમની પાસે પહોંચી ગયા. જમાદાર શું લઈને આવ્યા હતા? જુવારનો એક દાણો. એ એક દાણો બી આખો નહીં, એ એક દાણો પણ અડધો, જુવારનો અડધો દાણો. પેલો લખનારો કે આ તમે શું લઈને આવ્યા છો? જમાદાર કે મારી પાસે જે હોય હું લઈને આવું ને. પેલા કે પણ કિલો, 2 કિલો, 5 કિલો? તો કે એટલી જુવાર હોત તો હું નોકરી શું કરવા કરત. અને જમાદારની તો બધાને બીક લાગે. તો કે પણ આમાં હું લખું શું? તો જમાદાર કે લેખો, आधा दाना जमादार का, जुवार का आधा दाना जमादार का. પેલાએ લખ્યું કે જુવાર કા આધા દાના જમાદાર કા. જમાદારને બતાવ્યું, બરાબર. પેલો તો હશે કે કોણ આવી રીતે અડધો દાણો જુવારનો આપવા આવે ને જમા કરાવવા આવે. પણ ઠીક છે, જમાદારે ખખડાયો, લખી કાઢ્યું, વાત પૂરી થઈ. હવે એ વાતને સમય થયો. ધીમે ધીમે દાણા ઘટવા માંડ્યા. લોકોએ વિચાર્યું કે આપણે જે દાણા જમા કરાવ્યા છે એમાંથી આપણે દાણા લેવાનું ચાલુ કરીએ. જમાદારના કાને પણ આ વાત આવી. એટલે એ સીધો પહોંચી ગયો કે ઊભો રે ભાઈ, તું બીજા કોઈને દાણા આપે એ પહેલા મારા દાણા આપી દે. પેલો કે તારો અડધો દાણો હતો. કે દેખો ક્યાં લિખા હે, જુવાર કા આધા દાના જમાદાર કા. તો તારી પાસે જે દાણા છે એમાંથી અડધા દાણા મારા છે. ખબર પડી જમાદારે શું કીધું? અત્યાર સુધી જે જુવાર જમા થઈ હતી એમાંથી અડધો અડધ ભાગ જમાદારે કીધું કે મારો છે. કેમ? જુવાર કા આધા દાના જમાદાર કા. પેલો કે ના, તમે તો અડધો જ દાણો આપ્યો હતો. તો કે હું બી તો એ જ કહું છું, જુવાર કા આધા દાના જમાદાર કા. હવે વાત પંચ પાસે પહોંચી. પંચ કે શું લખ્યું છે? કે જુવાર કા આધા દાના જમાદાર કા. તો પેલાને કીધું કે તે બરાબર લખ્યું હતું? તો કે હા. એણે જે કીધું હતું એ રીતે લખ્યું હતું? તો કે હા. તે સમજી વિચારીને લખ્યું હતું? તો કે હા. શું લખ્યું હતું? જુવાર કા આધા દાના જમાદાર કા. પંચ કે ભાઈ, તારી વાત ગમે તે હોય, એણે તને
અડધી જે ટોટલ જુવાર છે એમાંથી અડધી જુવાર આપી છે કે અડધો દાણો જુવાર આપ્યો છે? અહીંયા તો જે લખાણું એ જ વંચાણું, જે લખાયું છે એ જ એનો પુરાવો બને છે. તે લખ્યું છે કે અડધા દાણા જુવારના, એટલે તારે જુવારના અડધા દાણા જમાદારને આપવા પડશે. એટલે ખેતી ભલે ખેડૂતોએ કરી, પણ ચાલાકીથી જમાદાર અડધા દાણા લઈ ગયો. આજે પણ કોર્ટ કેસમાં કેટલી બધી જગ્યાએ આવું થાય છે કે સત્ય ગમે તે હોય, પણ જે લખાયું હોય એનું જે અર્થઘટન થાય એ પ્રમાણે ન્યાય થાય છે. તો જે કંઈક પણ લખાય, તમે લખો અથવા તમે લખાવડાવો ત્યારે સમજી વિચારીને લખાવડાવજો, કારણ કે લખાણું એ વંચાણું.